નમસ્કાર સર્વ દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં, જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, જે વ્યક્તિ જિંદગીમાં ખરાબમાં ખરાબ સમયનો સામનો કરી શકે છે ને, તે જ વ્યક્તિ જિંદગીમાં સારામાં સારા સમયનું નિર્માણ પણ કરી શકે છે. સાહેબ, અત્યારે જમાનો છે ને એ ઇન્સ્ટાનો છે. ઇન્સ્ટા એટલા માટે કે અત્યારે બધાને ઇન્સ્ટન્ટ જોઈ છે. ઇન્સ્ટન્ટ એટલે ઇન્સ્ટાની વેલિડિટી છે ને અત્યારે 2 દિવસની છે. આપણા વડીલોની તો વાત જ કાંઈક ઓર હતી. એનું કારણ છે કે એ લોકો જે વસ્તુ રાંધતા ને એ આજની તારીખમાં પણ સુપાચ્ય છે, ખાવાની પણ મજા આવે એવી છે. તો એવી જ એક સરસ મજાની રેસીપી અમે તમારા માટે લઈને આવી ગયા છીએ. પણ આ કેવી રીતે બનશે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. એની પાસેથી જ આપણે જાણી લઈએ. પારું અંબા 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 અંબા, જય શ્રી કૃષ્ણ. શું કરવાના છો આજે? બસ જો આજ તો આપણે નક્કી હતું એકદમ વિટામિનથી ભરપૂર એવા આ ચોરાનું શાક બનાવવાનું છે, મસ્ત મજાનું ગ્રેવીવાળું. એટલે આ 1 વાટકી છે ને આવા ચોરા 1 વાટકી લીધા હતા રાતના ને એને આ રીતે પલાળી દીધા હતા. સરસ પલળી ગયા છે જો. વાહ, છે એકદમ. હવે આને આપણે ધોઈ ને આ રીતે જો આ પાણી આપણે ઉકળવા મૂકી દીધું છે અને ધોઈને આમાં આપણે એડ કરી દઈશું. આ રીતે આપણે બાફીએ ને એટલે આના બધા જે પોષક તત્વો હોય ને એ એમનેમ જળવાઈ રહે. કુકરમાં થઈ શકે પણ એ બધા નષ્ટ થઈ જાય. કુકરમાં તમે કરો ને એટલા માટે. એટલે આ રીતે કરો તો તમને બધા એના વિટામિન્સ બધા મળે. અને સાહેબ, તમને જાણીને આશ્ચર્ય થશે કે અત્યારે ઉનાળો આવે ને એટલે ઉનાળામાં શાકભાજી બહુ ઓછા પ્રમાણમાં આવે. એટલે અત્યારે આ બધી વસ્તુ ઉનાળામાં ખાવાની ખૂબ મજા આવે, કારણ કે સાથે હોય કેરી. જો વાહ. હવે આ પાણી આપણું એકદમ ઉકળી ગયું છે. આમાં આપણે આ એડ કરી દઈશું. આ 3 જણા માટે આપણે બનાવીએ છીએ એટલે આમાં એડ કરી દઈશું આ 1 ચમચી નમક, એટલે સરસ અંદર ચડી જાય. 5 થી 7 મિનિટમાં હમણાં આપણી ચોરી બફાઈ જશે. કોઈ પણ પ્રકારના કુકરની સીટી વગાડ્યા વગર આપણા ચોરા બફાય છે ને ત્યાં સુધીમાં આપણે ગ્રેવી માટેની તૈયારી કરી લઈશું. વચ્ચે એકવાર મેં ચેક કર્યું હતું, આ રીતે ચેક કરી લેવાનું. આપણી ચોરી સરસ બફાઈ ગઈ છે. હવે આને કાઢી લઈશું. કુકરમાં તમારે કરવું હોય તો 3 સીટી વગાડી લેવાની, પણ આ રીતે કરો તો વધારે સારું. આ ચોરાનું શાક તો આપણા ઘરમાં બધાયનું ફેવરિટ છે. કા બધાયને ભાવે છે. મગ ને ચોરા તો ખાસ બધાયને. હવે આમાં છે ને આપણી ગ્રેવી થીક કરવા માટે આપણે આ 1 મોટી ચમચી સેવ લઈ લેશું. ગાંઠિયા સેવ તમે ગમે તે લઈ શકો. અને આપણે ખાંડી લેશું. પછી આમાં આપણે આદુ લસણની પેસ્ટ થઈ જાય ને એટલા માટે. આનાથી ગ્રેવી સરસ થીક થાય આપણી. એટલે સેવનો ભૂકો રેડી થઈ ગયો છે. હવે આમાં આપણે 5-6 કળી લસણ છે ને 1 ઇંચ આદુનો ટુકડો છે, એની પેસ્ટ તૈયાર કરી લેશું. ચાલો, આપણે આદુ લસણની પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આ 3 નંગ ડુંગળી અને 3 નંગ ટમેટા એની આપણે પ્યુરી તૈયાર કરી લેશું. પછી આપણે વઘાર મારશું. ઓકે. ટમેટાની અને ડુંગળીની પ્યુરી રેડી થઈ ગઈ છે. હવે આપણે વઘાર મારી દઈશું. ઓકે. વઘાર માટે આપણે 2 પાવડા તેલ લઈ લીધું છે. યસ. તેલ ગરમ થઈ ગયું છે. આ છે જીરું. જીરું સેજ ગુલાબી થવા દેવાનું. ઓકે. આવી ગઈ આપણી ડુંગળીની પ્યુરી. સેજ કલર ચેન્જ થવા દેવાનું ડુંગળીની પ્યુરીને. સરસ સતળાઈ ગઈ છે આપણી ડુંગળી. હવે એમાં આવશે આપણી આ આદુ લસણની પેસ્ટ. અને 2 મિનિટ આમાં સરસ છે ને સુગંધ આવે ને ત્યાં સુધી સાતળી લેવાની. ગ્રેવીમાં આ મેન છે. તમે આ સરસ સાતળો ને તો જ ગ્રેવી તમારી સરસ થાય, ટેસ્ટફુલ. આપણી ડુંગળી આદુ લસણ બધું આપણું સરસ સતળાઈ ગયું છે. હવે એમાં આવશે આપણી આ ટમેટાની પ્યુરી. બધું સતળાઈ છે ને એમાં જ આપણે બધા મસાલા એડ કરી દઈશું. એટલે મસાલાનો આપણો ટેસ્ટ સરસ એમાં બેસી જાય ને સતળાઈ જાય. આ છે નમક સ્વાદ અનુસાર. આપણે ચોરી બાફવામાં એડ કર્યું છે એટલે આમાં જોઈને એડ કરવાનું ખાસ.
આ છે હિંગ, આ છે હળદર પાવડર 1 ચમચી, આ છે ધાણા જીરું 2 ચમચી, આ છે લાલ મરચું પાવડર 2 ચમચી, પછી તમારે ટેસ્ટ પ્રમાણે તીખું મોડું, છે ને સેજ ઉડે એટલે આ રીતે ઢાંકીને ગ્રેવી સેટ થવા દેવી પડશે. ઓકે, ગ્રેવી ઉડે નહીં એટલા માટે. હવે તમે નહીં જોવા દો અમને. ગ્રેવીમાંથી સરસ આપણે તેલ છૂટું પડી ગયું છે. ફક્ત 4 મિનિટ થઈ જાય. એટલે આ પ્યુરી કરીએ એટલે એકદમ ઝડપથી થઈ જાય. હવે આ સ્ટેજે આપણે એમાં આપણે બાફેલા ચોરા એડ કરી દઈશું. સાહેબ ચોરાની સાઈઝ તો જો મસ્ત મજાનું છે, મોટા મોટા. એમાં આવશે આપણે 2 થી 3 ચમચી પાણી. બધું સરસ આમ સેટ થઈ જાય ગ્રેવી યારે આપણે ચોરા ને ગ્રેવી ને બધું. આમાં આવશે 1 નાની ચમચી ગોળ. સેજ ખટ મીઠું ચટપટું આ શાક બને. ચાલો પાણી એડ કર્યું છે ને પાછું 2-3 મિનિટ આપણે સેટ થવા દેશું. ચાલો મસ્ત મજાની સુગંધ આવે છે. આપણું જો તેલ પાછું સરસ ઉપર આવી ગયું છે. વાહ, સાહેબ બધાને ખાવાનું મન થઈ જાય ને એવું સરસ લાગે છે. હવે આ આવી ગયો આપણે સેવનો ભૂકો કર્યો છે ને ઈ. ઓકે, શાકની થિકનેસનો રાઝ છે. ગમે તે ચાલે, ગાંઠિયા સેવ આ રીતે ભૂકો કરીને એડ કરો એટલે મસ્ત થાય. આ લાસ્ટમાં આવી ગયો 1 નાની ચમચી ગરમ મસાલો. આ શાક તમે ગમે તેની સાથે ખાવાની મજા આવે. રાઈસ હોય, પૂરી, પરોઠા, રોટલી. રેડી થઈ ગયું છે. આપણે આને સર્વ કરી દઈશું. રેડી છે આપણું ઉનાળામાં ખાવાની મજા આવે એવું મસ્ત સૂકા ચોરાનું શાક. થેન્ક યુ વેરી મચ. આશા રાખી છે કે આની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. ને હા મિત્રો, જાતા દરેક વ્યક્તિને જિંદગીમાં એક અનુભવ તો એવો જરૂર થાય છે કે લાગણી ખોટી જગ્યાએ હતી, ખોટી નહોતી. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.